સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજના વિડીયોમાં જોઈએ કે શ્રીજી મહારાજે એભલ બાપુને દિવ્ય દર્શન આપી અને એમના પ્રત્યેનો સંશય મટાડ્યો। શ્રીજી મહારાજ જ્યારે પ્રથમ ગઢપુર પધાર્યા ત્યારે જીવા ખાચરના દરબારમાં રહ્યા હતા અને જીવા ખાચરને પણ મહારાજ ઉપર બહુ ભાવ અને એમના પ્રત્યે ખૂબ સેવા કરતા ને શ્રીજી મહારાજ હંમેશા બપોર સુધી જીવા ખાચરની સાથે વાતો કરતા અને પછી એભલ ખાચરના દરબારમાં જઈ અને જીવુબા તથા લાડુબાને વાતો કરવા જતા। તે 2 કલાક સુધી વાતો કરી અને પછી પાછા જીવા ખાચરના દરબારમાં આવી જતા। એ વખતે એભલ ખાચર એ પોતાના દરબારમાં થોડું રહેતા અને પોતાની વાડી જ્યાં બીડ હતું ત્યાં ઘણું રહેતા। એવામાં કોઈકે એભલ ખાચરને ભરાવ્યું કે સ્વામિનારાયણ તમારા દરબારમાં આવે છે ને સ્વામિનારાયણ જુવાન છે ને તમારી દીકરીઓ પણ જુવાન છે તો તમારું કામ બગડી જશે ને તમે એ વાતની કંઈ તપાસ રાખતા નથી। પણ પછી વિચાર્યું કંઈ કામ નહીં આવે। આવી વાત સાંભળતા જ એભલ ખાચરને કાંટો ચડ્યો ને મહારાજને મારવાનો વિચાર કર્યો ને એક દિવસ મહારાજ દરબારમાં ગયા પછી ઢાલ તલવાર બાંધી ને પોતાની ડેલી આવીને બેઠા કે જો સ્વામિનારાયણ દરબારમાં છે અને એ અહીંથી નીકળે ત્યારે એને ઝાટકે મારવા છે। આ વાત મહારાજને કોઈકે કહી દીધી અને બાયુને પણ ખબર પડી એટલે બાયુએ મહારાજને કહ્યું કે મહારાજ તમારે આજે ડેલીએથી નીકળવું નહીં ને આની કોઈથી જાજો। ત્યારે મહારાજ કહે કે અમને તમારા બાપુ મારે નહીં ને તમારે એ બાબતની જરા પણ ફિકર કે ચિંતા કરવી નહીં એમ કહી અને મહારાજ ડેલીએ ગયા। એ વખતે એભલ ખાચરને મહારાજના ચતુર્ભુજ રૂપે દર્શન થયા અને 4 હાથમાં શંખ ચક્ર ગદા અને પદ્મ એ 4 આયુધ ધરેલા છે ને મસ્તક ઉપર મુંગટ તથા કાનમાં મકરાકાર કુંડલ અને કંઠમાં કૌસ્તુભમય અને પીતાંબર ધારેલા એવી તેજસ્વી મહારાજની મૂર્તિ જોઈ અને એભલ ખાચરે ઢાલ તલવાર નાખી દીધા ને 2 હાથે મહારાજના ચરણારવિંદ પકડી માથું ચરણમાં મૂકીને પગે લાગ્યા ને બોલ્યા કે હે મહારાજ તમે તો સાક્ષાત ભગવાન છો, મને તો કોઈકે અવળું સવળું ભરાવેલું તે મારો ગુનો માફ કરો। ત્યારે મહારાજે તેમના માથા ઉપર 2 હાથ મૂકીને કહ્યું કે જાઓ તમારા ગુના માફ। પછી એભલ ખાચરે કહ્યું કે મહારાજ તમે નિરંતર અમારા દરબારમાં રહો અને મારો દીકરો દાદો અને દીકરીઓ તે તમારા છે। ત્યારે મહારાજ કહે કે તમારો દીકરો તે અમારો દીકરો ને તમારી દીકરીઓ તે અમારી દીકરીઓ અને અમે તમારે ત્યાં અખંડ રહેશું એ વર તમને આપ્યો। પછી એભલ ખાચરે કહ્યું કે મહારાજ ગામ કારિયાણીવાળા માચા ખાચરે મને તમારો મહિમા કહ્યો હતો તે વાત આજે સાચી ફળી માટે તમે ભગવાન છો ને આ દરબાર તમારો છે, તમને આખા દરબારમાં જ્યાં ફાવે ત્યાં રહો। પછી મહારાજે મુખ્ય દરબારમાં જેને અક્ષર ઓરડી કહે છે એ ઠેકાણે રહેવાનું પસંદ કર્યું ને કહ્યું કે આ ઓરડી જેવું બીજું કોઈ સારું સ્થાન નથી, આ તો અક્ષરધામ જેવી ઓરડી છે એમ કહી અને પછી મહારાજે ઓરડીમાં રહેતા તે સંવંત 1861 થી તે સંવંત 1886ની સાલ સુધી પોતાનું ઘર માનીને અખંડ રહ્યા ને જ્યારથી મહારાજ એ દરબારમાં રહેવા પધાર્યા ત્યારથી એભલ ખાચર તથા તેમના પત્ની અને પુત્ર પુત્રીઓ સર્વે મહારાજ પરાયણ થઈ અને મન કર્મ વચન ને દેહે કરી મહારાજને વશ થઈ રહ્યા હતા। જય સ્વામિનારાયણ।